નમસ્કાર મિત્રો, વાત સાચી લાગે તો મને સબસ્ક્રાઇબ કરજો। ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો કાયદો અમલમાં છે, છતાંય ગુજરાતની હકીકત અલગ છે। ગુજરાતમાં ગલીઓમાં દારૂ મળે છે અને પાર્ટીઓમાં દારૂ વેચાય છે અને અકસ્માતમાં પણ દારૂના કેસ વધી રહ્યા છે। તો સીધો સવાલ છે, એક સરકાર શું કરી રહી છે? જો કાયદો કડક છે તો અમલ કેમ નબળો છે? વારંવાર બુટલેગરો ઝડપાય છે, પરંતુ થોડાક સમય પછી એ જ બુટલેગરો ફરીથી ધંધો ચાલુ કરે છે। શું તપાસ પ્રણાલી નબળી છે? શું ભ્રષ્ટાચાર સિસ્ટમને ખોખલો કરી રહ્યો છે? દારૂબંધી ફક્ત કાગળ પર રાખવાથી જ સમાજ સુધરતો નથી। સરકાર ખરેખર પદ્ધતિ હોય તો કડક કાર્યવાહી અને સતત મોનિટરિંગ જરૂરી છે અને અપારદર્શક તપાસ પણ જરૂરી છે। તો મિત્રો, મારો કહેવાનો આ વિડીયો દ્વારા મિનિંગ છે કે ગુજરાતમાં દરેક જગ્યાએ દારૂ વેચાય છે। તેનું સૌથી મોટું કારણ છે ભ્રષ્ટાચાર। સિસ્ટમ જ ભ્રષ્ટાચારી થઈ ગયો છે। તો વાત સાચી લાગી હોય તો મને સબસ્ક્રાઇબ કરીને લેજો। જય દ્વારકાધીશ, જય રોમાપીર।